અને સમાચારની વાત 14 જાન્યુઆરીના દિવસે માવઠાની શક્યતા નહિવત દેખાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો રહેવાની શક્યતા છે। પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ઉત્તર ગુજરાતમાં 20 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તો બપોર સુધી ઉત્તર ગુજરાત પવનની દિશા અસ્થાયી રહેશે। તો બપોર બાદ ઉત્તર ગુજરાતમાં પવન પતંગ માટે અનુકૂળ રહેશે। તો મધ્ય ગુજરાતમાં પવનની દિશા અસ્થાયી રહેશે। મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 12 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 3 વાગ્યા બાદ મધ્ય ગુજરાત માટે પવનની ગતિ અનુકૂળ રહેશે। જે વાત છે પવનની, આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા 3-4 દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે। અત્યારે પવનની સ્પીડ છે એ 7 થી લઈને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। આ પવનની સ્પીડ છે એ 13 તારીખે મધ્યરાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે। ખાસ કરીને 14 જાન્યુઆરી 2024 ના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 15 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે।